મોર્નિંગ મિત્રો, કેમ છે મિત્રો? હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા ડેઈલી વ્લોગની અંદર. સવારના 8:30 વાગી ગયા છે અને આપણે ઉઠી ગયા છે. શાબાશ! તો હવે નાહી ધોઈ અને તૈયાર થઈ જાય અને પછી પાછા જઈએ કામ ઉપર, કારણ કે કામ તો કરવું પડે ભાઈ. કામ વગર તો કોઈનો ઉદ્ધાર જ નથી. તો વાંધો નહીં, ચાલો નિરાતે મળીએ. અને આજે મંગળવાર છે તો પછી આજે કેશોદ પણ જવાનું છે, તો જોઈએ કેવું છે કેવું નહીં. પહેલાં માહોલ જોઈએ પછી ખબર પડે એમાં. તો બાકી તા લગી તો કંઈ કહી ના શકીએ આપણે. તો ચાલો નિરાતે મળીએ આગળ. સવારમાં મીઠાઈ ખાવાની મજા જ આવે, પણ બાકી જોઉં તમે જો ખાઈ જ નાખવાની વાત આવે, બીજી મૂકવાની કોઈ વાત જ ના આવે આપણે. હાય હાય, મીઠાઈ ખાયા પછી ઓરેન્જ બિસ્કિટ ખાવાની તો મજા જ આવી જાય. આજે તો પૂરેપૂરું બે ખાઈ જ જવાની વાત આવે, કોઈ માટે રાખવાના જ નથી આપણે. હાલો ખાઈ જવું. તો મિત્રો, આપણે તૈયાર થઈ ગયા છે કેશોદ જવા માટે. તમે જોઈ શકો છો મારો લુક. અને જો કે બેગ બધું તૈયાર કરી દીધું છે, આપણે આગળ રાખી દીધું છે. અને હવે ખાલી વેઇટ છે તો 6 વાગવાનું, કારણ કે 6 વાગે હું અહીંથી ફ્રી થઈશ અને રેલવે સ્ટેશને જઈશ. તો વાંધો નહીં મિત્રો, ત્યાં લગી થોડુંક કામ છે એ પતાવી લઉં છું, કારણ કે 6 પછીની ટ્રેન છે. તો નિરાતે મળીએ. काश नींद दुपट्टे वाली मुंडा सक के इंज कर तारीफ तेरे चेहरे दी. मुझे कुछ दिखाई नहीं देगा सिवाय उस जिंदगी की जो मैंने तेरे साथ बितानी है. सब कुछ जान लिया तूने मेरे बारे में, अच्छा बुरा जैसा भी हो, प्यार करता हूँ जैसे. आके देख ले ओ मैंने रातें कितनी सारी तेरी यादों में गुजारी. सोनिए सुनिए तू आके देख ले ओ मैंने रातें कितनी सारी तेरी यादों में गुजारी. सोनिए सोनिए. તમારો વિડીયો ચાલુ થાય કે ના થાય, મારો વિડીયો ચાલુ થઈ ગયો છે કે જે આપને અત્યારે લેવા માટે આવી ગયા છે પાર્થભાઈ. 11 મિનિટ આપને રાહ જોડાવી પછી આપણો વારો આવ્યો હતો અને નીકળવામાં તમે વિચારી શકો છો. પણ એને આમ જોઉં, તમે જોઉં 11 મિનિટ પછી મને લેવા આવ્યા છે, એને શરમ જ નથી આવતી જરાય. પણ હવે હાઈલે રાખે હું ભાઈ, એમાં તો હાલો. તો હવે નિરાતે મળીએ આગળ. હાલો ભાઈ, ગાડી ચાલુ કરો. ગાડી ચાલુ કરી દો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છે. એટલે આપણે હું મારી ઓડિયન્સને મારી જોડે જ રાખું છું. આપણે જ બોલે છે. હું પૂછી ગયો, હું એમ કહું કે આપણી એફઝેડ ને લઈને એમ બોલવું. તો હું મારી એફઝેડ લઈને નીકળી ગયો છું એમ બોલવાનું હોય. એમ નથી બોલાતો, બોલાય. તો અત્યારે હવે બીજું કંઈ કામ છે નહીં. જોકે થોડું ઘણું પકોડા બનાવ્યા છે આપણા માટે. આપણે બાકી એમ વાત જ ના પૂછો. આપણે આવીએ એટલે કંઈક ને કંઈક તો હોય જ. તો પકોડા ખાઈ લઈએ પછી નિરાતે સૂઈ જશું, કારણ કે બીજું કંઈ કામ નથી. તો એડિટિંગ કરતો. હવે એમ ના કે તો કેટલા છે આવા? કેટલા સબસ્ક્રાઇબર હે ભાઈ તમારે? તમારે હે કેટલા સબસ્ક્રાઇબર? 159. મારી આઈડીમાં 900 સબસ્ક્રાઇબર છે ભાઈ. તો હજી તો ઓ બાપા, હું તમને એમ કહું છું, કાલે તો નહીં પણ એના પછીના દિવસે એવી મજા કરાવવાનો હું તમને બધાને કે તમે મજા જ આવી રાખશે. જોઉં તમે 2 દી પછીના વ્લોગમાં જોજો, મજા જ આવી રાખશે. જો કાલે મજા જ આવશે, કારણ કે કેશોદ આવ્યા એટલે કંઈક તો કંઈક કરશું કાલા કાંડી.
તો હાલો નિરાતે મળીએ ખાઈને ખાવા ટાઈમે. ઓકે ખાવા ટાઈમે. આ લોકોને આપણે ભરવા બેહાડીએ ને તો ભરવામાં ખબર નથી પડતી, પણ આ લોકો ખાવા બેસી જાય. જોઈ લો બે બ્રેડ હજી આ આખી પડી છે અને આ આખી બ્રેડ હજી એમને મેં બે એમને મેં મસાલો એમને મેં બધા વાસણ એમને પડ્યા હા. પણ આપણે ભાઈ પેલા પેટ પૂજા કરશે, પછી કે કામ દૂજા. જો તો કેવી રીતના એવી રીતના ખાઈએ કે મને મોઢામાં પાણી આવી ગયું. તો હવે કહેવાય નહીં, કહેવાય સમજી જાઓ.